ઝઘડિયા જીઆઈડીસીમાં થોડા સમય પહેલા જે આગ લાગી હતી ને એની અંદર જે 2 જેટલા લોકો મોતને ભેટ્યા હતા એ જ સમગ્ર મામલે ચૈતર વસાવા આજે તે કંપનીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આખી આ બબાલ થઈ હતી। હવે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ચૈતર વસાવા અને કંપનીનો જે માણસ છે એ બંને વચ્ચે મારામારી થઈ છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઝઘડિયા જીઆઈડીસીમાં થોડા સમય પહેલા આગ લાગી હતી ને આ જ આગમાં ચૈતર વસાવાની માહિતી અનુસાર 14 જેટલા લોકો છે એ લોકો ગંભીર રીતે દાઝાયા છે અને 2 જેટલા લોકો છે કે જે લોકો દાઝી ગયા છે ને હવે આ સમગ્ર મામલે જ્યારે તેમના પરિવારવાળા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની કોઈએ સાંભળ્યું નહોતું। એ બાદ ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા અને આખો આ મામલો છે તે વધારે ઉગ્ર બન્યો હતો। પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી। પોલીસ સાથે પણ ચૈતર વસાવાની મોટી મગજમારી થઈ હતી ને હવે નવા જ દ્રશ્ય સામે આવે છે જેમાં ચૈતર વસાવા અને કંપનીના માણસ વચ્ચે મારામારી થાય છે। છૂટા હાથની મારામારી થઈ રહી છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ ચૈતર વસાવાએ શું કહ્યું તે સાંભળીએ। शांति रखे शांति रे भाई वीडियो करो नहीं मनीषा भाई ए देखो शांति रखे शांति रे भाई वीडियो करो नहीं मनीषा भाई ए देखो આજે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર અમે ઊભા છે। અગાઉ 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીંયા બ્લાસ્ટ થયો હતો અને એમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા એ લોકો જે હોસ્પિટલમાં હતા ત્યાં પણ એમનું કોઈ પણ જાતનું બિલ પે કર્યું નથી, જેના કારણે આજે 2 દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું છે, આજે બીજા કર્મચારીનું મૃત્યુ થયું છે અને 14 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। ત્યારે અમે બધા એમના પરિવારજનો સાથે અહીંયા એટલા માટે ઊભા હતા કે એમને ન્યાય મળે, એમને વળતર મળે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરે। પણ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી। ઉલટાનો પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવાનો અને અહીંના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી। અહીંના પીઆઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવી અને કેટલાક લોકોને એમાં પણ લાઠીઓ એમના પરિવાર સાથે એમને દૂર કરવામાં આવ્યા। ત્યારે અમારી લાગણી ને માગણી એટલી જ છે, એક ને એક દીકરા ગુમાવેલા છે, એમના નાના નાના છોકરાઓ છે અને એમનો પરિવાર આજે રજડે છે અને ડેડ બોડી 2 દિવસથી ત્યાં પીએમ રૂમમાં છે। ત્યારે કંપની મેનેજમેન્ટ આમાં યોગ્ય નિર્ણય કરે અને આ પરિવારોને યોગ્ય વળતર ચૂકવે એવી અમારી લાગણી અને માગણી છે। જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવશે તો અંકલેશ્વર, પાનોલી, દહેજ આ વિસ્તારની તમામ જીઆઈડીસીના કામદારોને અમે આહવાન કરીએ છીએ કે આવનારી 30 તારીખે આ કંપની પર ફરી આવવા માટેનું જાહેરાત કરવામાં આવશે અને 30 તારીખના રોજ તમામ કામદારો 1 દિવસની રજા મૂકીને આ કંપની પર સૌ ઉપસ્થિત થાય અને આ 16 પરિવારના જે દીકરાઓને જે 2 દીકરાઓ મૃત્યુ પામ્યા છે અને 14ને જે ઈજા થઈ છે એમના ન્યાય માટે સૌ પોતાનો સમય આપે। અમે સૌ પણ 30 તારીખે અહીંયા ઉપસ્થિત થવાના છે। જોહાર, ધન્યવાદ। એટલે ઝઘડિયા જીઆઈડીસીમાંથી જે આગની આખી આ ઘટના સામે આવી હતી એમાંથી ઘણા બધા લોકોએ પોતાના પરિવારના જે સભ્ય છે એ પણ ગુમાવ્યા હતા। ઘણા બધા લોકો અત્યારે હાલ હોસ્પિટલની અંદર એડમિટ પણ છે, એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા છે। ત્યારે જે મહિલાએ પોતાના ભાઈને ગુમાવ્યો છે અને તેમના જે આખા દ્રશ્ય સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરીએ।
આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ થાય, બાકી મીટિંગ નહીં થાય. બેન તમારું શું કેવું છે? તમારા ભાઈને ન્યાય જોઈતો છે કે હું જો બોલો બોલો બોલે બેન, વાંધો નહીં, ચાલો બોલે. 15 લાખ નથી જોઈતા. મારા પૈસા બસ આ પીઆઈ અહીં બેઠેલા છે, આ બધા મેનેજમેન્ટ છે, સાહેબ છે, હું પોતે હાજર છું. આ બેન પોતાના ભાઈના ન્યાય માટે કકલીને રડી રહેલી છે બચારી બેન. આ કંપની વાળા અને આ પીઆઈ ઝઘડિયાનો જીઆઈડીસીમાં પોતે જાણે પોતે પૈસા ઘરના કાઢીને આપવાના છે, એ રીતે કોઈ અંદર મીટિંગ માટે જવાનું નથી, કોઈ ચર્ચા નથી કરવાનો. આ એક બેન કકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે. દોડે હું લેવા દોડવાથી ન્યાય નથી મળવાનો. આ પીઆઈ ની હાજરીમાં તમે ચેતરભાઈ વસાવા સાહેબ ની હાજરીમાં પેલું વાત કરવા માંગો છો કંપની હાથે? બેન તમે વાત કરવા માંગો છો કંપની હાથે? આ સાહેબ હાજર છે, બરાબર. આ પીઆઈ બી હાજર છે, કંપની મેનેજમેન્ટ બી હાજર છે, તો સાહેબ અંદર ચર્ચા કરવા જવાના છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.